આ તો ચિંગમ ઓ ચિંગમ ના કહેવાય ને ફુગ્ગો કહેવાય જો બલૂન્સ કહેવાય કેવી કહેવાય સર મમ્મી મેથીની ભાજી અત્યારે ખોલે છે તો જો મિત્રો ગઈકાલે ચોલ ક્રિયાની કંકોત્રી આપા આવી હતી ગઈકાલે જ પતી ગઈ છે પણ કોઈ ગયું નહીં જો આપણા ઘરમાં કંકોત્રી કોઈ ખોટ જ નહીં કંકોત્રીની તો એક જ છે પેલી ચોલ ક્રિયાની થી આ લગ્નની કંકોત્રી છે આ 21-22 તારીખે છે લગ્ન અને પેલું ગઈકાલે ગયું જી કોઈ આ કોને શું કર્યું છે આ બધું રીતિકા હા શું વાત છે કારીગર જોઈ લો મિત્રો આપણા છોડવાઓ જે રોજ પાણી વેડવા આવતો તો આજે સુકાઈ ગયા છે જો પેલી બાજુ છે ને એલોવેરા એ થયું છે કમ્પ્લીટ કેમ કે 24 કલાક યાર પાણીની અડી ઉડી રહે છે આ બારીમાં સીટોડી છે પણ લાગતા કેમ નહીં આટલા છે જો બહુ ખાટા મીઠા લાગે તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે રીનાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતા ઓ બાપરે અને આ મોમાં શું છે બતાય ચલો બતાય જો મમ્મી કહી દેસ બતાય ઓ તારી ફુગ્ગો મમ્મી જો ઘર નાખ ઓ ગોંડા ફુગ્ગો ના ખવાય આ તો ચિંગમ ઓ ચિંગમ ના કહેવાય ને ફુગ્ગો કહેવાય જો બલૂન્સ કહેવાય કેવી કહેવાય ઓય જો ઉપર મમ્મી કહી દઉં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તો સર મમ્મી મેથીની ભાજી અત્યારે ખોલે છે આજે મેથીની ભાજી બનાવવાનો શોખ છે મમ્મી જાન મેથીની ભાજી તુવેર और રીંગણ બટાકા આવામાં બટાકા નાખવાય તો નાખાય તો નહીં નાખાય મમ્મી 1 કલાક થયો બોલ 1 કલાકથી હું તને જોઉં ને આટલું જ કામ કર્યું છે જો પડી 500 ગ્રામ ભાજી હે ને 250 તુવેરો હજુ તું વેરો પાછી તે ફોલી નહીં તુવેરો એની ફોલી અને હજુ ભાજી આટલી જ થઈ છે તાવ કઈ ઓછું કઈ મશીન છે નહીં મમ્મી તે મશીન હી સાફ કરી નાખીએ શું વાત છે પણ હવે આપણા ચીનમાં મશીન આવે છે લાવી દઈએ શાકભાજી સમારવાનું પણ કાયદેસર 1 કલાક થયો મમ્મી 1 કલાકથી જોયું બાકી આટલી જ ભાજી કમ્પ્લીટ થઈ છે અને પાછું આ તો બાકી છે હજુ તુવેરો એમ તો પણ બધા હાથ કરવા લાગતો હોય તો મોડું ના થાય રીતિકા પોતું મારે તું શાક સમારું હું રૂહીને પકડી દઉં હવે બીજું કોણ છે આપણા ઘરમાં કે આ રૂહી આપણી મોટી થાય નીંદ ના કે તું ઉપર રૂહી તો બગાડે હ તો જો મિત્રો ગઈકાલે ચોલ ક્રિયાની કંકોત્રી આપા આવી હતી ગઈકાલે જ પતી ગઈ છે પણ કોઈ ગયું નહીં જો ક્યાં જવાનું તું ખબર કંજોડા કોઈ ગયું નહીં ચોલ ક્રિયામાં ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી કેમ મૂડ નહીં લાગતી હું મોં પર ના એવું થોડુંક લાગ્યું મને એમ સવારમાં પોતું વાગી ગયું ને અત્યારે હવે ખાલી દરરોજ લાગી જાય એવું થોડું આજે જો આપણા ઘરમાં કંકોત્રી કોઈ ખોટ જ નહીં કંકોત્રીની તો એક જ છે પેલી ચોલ ક્રિયાની થી આ લગ્નની કંકોત્રી છે આ 21-22 તારીખે છે લગ્ન અને પેલું ગઈકાલે ગયું બાકી રીતિકા તો 21 તારીખે તૈયાર થવાની છે મસ્ત નહીં નક્કી નહીં ખાલી પણ મારું માનું ને તો પાર્લરમાં જજી શું કહેવાય સોરી શું કહેવાય પાર્લર બ્યુટી પાર્લરમાં જજી કોઈ આ કોને શું કર્યું છે આ બધું રીતિકા હા શું વાત છે કારીગર ઘરે બિહારી નહીં આ સિમેન્ટ ચોંટે એટલા માટે મેં વિચાર્યું શું છે અમુક કંઈ પાવડર ચોપડ્યું છે એવું લાગ્યું પણ આ ખ્યાલ બેર જ રહી ગયું અહીંયા નથી ટાઈસ પછી ટાઈસ આવી ગઈ બહુ વર્ષોની છે આ તો હા ના 50 વર્ષ નહીં વર્ષ જ કહેવાય ને રીતિકા કે જો આ ટાઈસ આવી અત્યારે મળે નહીં આ પેટર્ન નહીં મળતી બે પેટર્ન નહીં મળતી બસ ચાલ છોડ તે ટોપિક ચેન્જ કર એ વસ્તુ છોડ ખાલી આ ઘડિયાળ લાવી દે બસ તો સારું લાગશે જો કાચ તૂટી ગયો જો અહીંયાનો કાચ તૂટી ગયો આ ઘડિયાળનો કાચ તૂટી ગયો શરદી મને જ નડી એવું નહીં લાગતું કે તને થાય શરદી મટી ગઈ એકદમ જ ઓય આ એકદમ ગેપ પેલી ખાલી લાગે છે આ જે દિવાળી કોમ કર્યું પછી તું લગાવતી જ નહીં જૂનું નહીં પણ કેટલા જૂના ફોટા છે 20 થી 25 ફોટા લગાવી દીધું હાલ લાગ્યું બહુ ગેપ પડી જાય છે
અને કાયદેસર આટલા આ વોલ પર તો આટલા બધા ફોટા હોવા જ ના જોઈએ, પણ શું કરવાનું યાર, 100 પીસ એ 100 પીસ કહેવાય. આ ટીવી પણ બહુ જૂની થઈ ગઈ છે આપણી. જોજો આઈ થિંક 15 વર્ષ જૂની ટીવી છે LCD. આ હોમ થિયેટર વાગતું નહીં ને મૂકી રાખી 100 પીસ નહીં, ક્યારે ચાલુ કર્યું નહીં, બગડી ગયેલું છે. પકડ 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 વીર પકડ પકડ પકડ. ઓય ઓય જોજો, પગ ના પીલાય, પગ ના પીલાય. વીરો ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓ બાપરે, ગુડ મોર્નિંગ. પકડ 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 પકડ. તો જો મિત્રો, સાંજના 4 વાગી ગયા છે અને રિતિકા અત્યારે બ્લાઉઝ છે. કોનો બ્લાઉઝ છે રિતિકા? અમાર ભાભીનો છે. શું વાત છે? છેલ્લો છે નહીં? ના, હજુ એક રહ્યો, એ બ્લાઉઝ પીસ લાઈન સીવવાનો. જોઈ લો મિત્રો, આપણા છોડવાઓ જે રોજ પાણી વેડવા આવતો હતો આજે સુકાઈ ગયા છે. જો બધું પતી ગયું. આ બોમ્બ જો, આ બટ મોગરા જો, આ કલમી ફૂલ જો, પેલી બાજુ કલરિંગ ગુલાબ છે. આ કઈ રીતે થયું મને ખુદને ખબર નહીં. બાકી એવરી ડે હું પાણી વેડવા માટે અહીંયા આવતો હતો અને ફૂલે ઊંઘ્યા હતા, ગ્રોથે સારો થતો હતો, પણ યાર ખબર નહીં આ કઈ રીતે સુકાઈ ગયા ને એ જ ખબર નહીં પડતી. હા ભાઈ, કેમ કે આ તાપમાં જ અહીંયા રહીને એવું થયું છે કે પછી શું થયું જ ખબર નહીં પડી. બાકી અમે અહીંયા જ રાખતા હતા, અહીંયા આ બાજુ આ સિરીઝ પડી છે ને ત્યાં જ મૂકી રાખતા હતા 24 કલાક. જો કે સાંજે એને તાપ નહોતો મળતો અને સવારથી લઈને કે સાંજ લગી તાપમાં જ પડી રહ્યા હતા, એટલા માટે તાપના કારણે આવું થયું મને એવું લાગે છે. અને ઘરવાળા એવું ના કહે છે કે તાપના કારણે આવું નહીં થયું, નસીબમાં હોય તો જ થાય એવું કહેવા માગે છે, પણ હું એવું નહીં માનતો. બાકી બધાના ઘરે આવા ફૂલ થાય છે. અહીંયા હતા એકલા તાપમાં જ પડી રહ્યા હતા. જો પેલી બાજુ છે ને એલોવેરા, એ થયું છે કમ્પ્લીટ, કેમ કે એ 24 કલાક યાર પાણીને અડી રહે છે ટોકીની સાથે. અને અહીંયા હું પાણી વેડવા આવું ને તો જ, બાકી આ સૂર્ય ઉપર, આ કેવો સૂર્યદેવ છે જો, એ ઉપર જ અહીંયા પડે, એટલા માટે આ સુકાઈ ગયા છે. પતંગ અહીંયા પડી છે 5 મિનિટ પતંગ હશે કંઈક. જો આ બીડી બોમ્બ છે એવા પડી રાખ્યા જરૂર છે. જો લાઈટ ચાલુ જ છે, કદાચ આ બંધ કરી નાખો છે. અહીંયા ઓનલાઈન કનેક્શન કરેલું છે, આ લગાવેલું છે. જો ઉત્તરાયણ આવી ગઈ છે. આ બારીમાં સીટોડી છે પણ લાગતા કેમ નહીં? આટલા છે જો. બહુ ખાટા મીઠા લાગે. બીજા એક પણ નહીં, જો 2 હતા તોડ નાખ્યા. અહીંયા છે. ઉત્તરાયણનો તો 1 જ મહિનો બાકી છે. આપણે પેલા ઘરની ઉપર ચડી જવું છે, એની ઉપર ચડીને આપણે ચકાઈશું. મસ્ત વ્યૂ આવશે, 1 નંબર વ્યૂ આવે છે ઉપરથી. તો એલોવેરા કોઈ લેવા આવતું નહીં, બાકી આપે જ એક જો કેટલી બધી એલોવેરા છે. અંદર સાફ સૂફ કરવું પડશે, ત્યાં અંદર શું શું ખબર નહીં બાપરે. જો મારું સ્ટાર્ટિંગમાં ફોન લાવ્યો હતો ને એનું કવર છે IQ Neo 6 નું છે. તો ઓકે, વ્લોગમાં બને રહેજો. તું જઈએ છે નીચે, તો મળીએ થોડી વાર પછી. ધીમે ધીમે એ ના, એવું ના ચાલે. જો આવ વીર ના કહેવાય. એવું નહીં, ચીટિંગ કહેવાય. ફક્ત ભરત છે. હા, પણ એમને 1-2 પગલા ભરાય ને, પણ ભરાવડા ઉપર આ તો મશીન છે. ઉપર શાંત ઉપર છોડના હાથ તો છોડ, મારો હાથ છોડ. આ બાજુ મૂકી દે, આગી ના ખસીસ, આ બાજુ મૂકી દે એના.
ભોરે 2 મિનિટ તા 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 આય હેડા આયો તા ઈ બચી ગયું બાપરે બાપ. આ જેવું જેવું ઈ કરે એક મમ્મી પકડી જ લેશે એમ હા મમ્મી મને પાછળ ના પડો પાછળ ના પડે. પાછળ તો નહીં પડતો